નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 દિવસ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા દુધેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો બહિષ્કાર કરાતા પાલડી ગામે દલિત સમાજની વિશાળ બેઠક યોજાઈ હતી। ડીસા તાલુકાના પાલડી ગામે 28, 29 અને 30 એપ્રિલે દુધેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતી, જેમાં પાલડી ગામના દલિતોની અવગણના થતા ભીલડી પોલીસ મથકે 20 જેટલા લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। જો કે પોલીસ તેમાંથી 11 આરોપીઓની અટકાયત કરી છે અને 9 આરોપીઓની પણ અટકાયત ટૂંક સમયમાં થઈ જશે તેવું પોલીસનું માનવું છે। જો કે પાલડી ગામે આજે યોજાયેલી બેઠકમાં દલિત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે બાકી જો આરોપી નહીં પકડાય તો 22મી મેના રોજ ડીસા બનાસ નદી પુલનું ચક્કાજામ કરશે। ડીસા તાલુકાના પાલડી ગામે દુધેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પાલડી ગામના દલિતોને આમંત્રણ ન અપાયું હતું, તેમને શાળાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને જે પ્રકારનું વર્તન થયું હતું જેને લઈને પાલડીના સરપંચ પણ દલિત સમાજના છે અને અસ્પૃશ્યતાને લઈને પાલડી સરપંચે ભીલડી પોલીસ મથકે આ ઘટનામાં જવાબદાર એવા 20 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે। જોકે ઘટનાને 15 દિવસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં પોલીસે આરોપીઓની અટકાયત ન કરતા દલિત સમાજના લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો, જેના પગલે પાલડી ગામે આજે એક બેઠક યોજાઈ હતી અને બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે પોલીસ જો આરોપીઓની ધરપકડ નહીં કરતી હોય તો 22મી મે ડીસા બનાસ નદીના પુલ પર ચક્કાજામ કરવામાં આવશે અને ત્યારબાદ પાલનપુર એરોમા સર્કલ પર દલિતો દ્વારા ચક્કાજામ કરાશે તેવી આજની બેઠકમાં દલિત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે। પાલડી ગામની અસ્પૃશ્યતાની ઘટનાને લઈને ભીલડી પોલીસ દ્વારા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની તપાસ દિયોદર એસઓપીને સોંપાઈ હતી। જો કે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ હોય ભીલડી પોલીસે 11 આરોપીઓની અત્યારે અટકાયત કરી છે। અન્ય જે 9 આરોપીઓ છે તેમને શોધવા માટે એલસીબી અને એસઓજી અને એએસપીની ટીમ દ્વારા કામે લાગી ગઈ છે, એટલે કે 20 આરોપી જલ્દીથી પકડાઈ જશે। ત્યારે દલિતો પ્રત્યે અસ્પૃશ્યતા રાખી છે કે એક આક્ષેપ છે, હજુ પોલીસ તપાસ બાકી છે અને પોલીસ તપાસમાં શું નીકળે છે તે પ્રમાણે કાર્યવાહી થશે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા। पालड़ी गांव में 28, 29 और 30 अप्रैल के दौरान शंकर भगवान के मंदिर के प्राण प्रतिष्ठा का आयोजन किया गया था, जिसमें ऐसा आक्षेप है कि अनुसूचित जाति के लोगों का बहिष्कार किया गया था और उन्हें इस प्राण प्रतिष्ठा में शामिल नहीं किया गया था। इन आक्षेपों के साथ सरपंच पालड़ी बाबूभाई ने पुलिस स्टेशन भीलड़ी में आके एक विगतवार फरियाद दी थी। पुलिस ने तुरंत ही फरियाद दाखिल कर दी थी एट्रोसिटी एक्ट के रिलेवेंट सेक्शंस के मुजब। इसमें जो आक्षेप थे उन आक्षेपों में टोटल 20 आरोपियों के खिलाफ ये विगतवार फरियाद दी गई थी, जिसमें से 11 आरोपियों को अभी तक पुलिस ने ऑलरेडी डिटेन करके पुलिस स्टेशन में ला रखा है। उनकी पूछपरछ चालू है और उन पे आगे कायदेसर कार्रवाई की जाएगी। बाकी बचे जो 9 आरोपियों हैं उनके लिए भी हमने अलग अलग टीमें बनाकर एलसीबी, एसओजी, एएसपी ऑफिस टीम और स्थानिक भीलड़ी पुलिस स्टेशन की टीमों द्वारा ह्यूमन सोर्सेस ऑफ इंटेलिजेंस और टेक्निकल सोर्सेस ऑफ इंटेलिजेंस से हम उनकी शोधखोड़ कर रहे हैं। उनको भी हम तुरंत ही पुलिस स्टेशन लाके उनकी पूछपरछ की जाएगी और इस घटना के जो सत्य है उसके तह तक पुलिस जाएगी। इसका तपास मैं खुद एएसपी दियोदर सुबोध मानकर कर रहा हूँ और इसमें हम जल्द से जल्द आपको आगे का जो भी अपडेट आता है हम आपको बताएंगे। पालड़ी में ये घटना है, ડીસા તાલુકાના પાલડી ગામે જે અનુચિત પ્રસંગ બન્યો છે એના સંદર્ભે આજે ડીસાવળ 100 ગામ રોહિત સમાજ, કોળિયારા પરગણા 100 ગામ રોહિત સમાજ તેમજ તમામ બનાસકાંઠાના વિવિધ અનુસૂચિત જાતિ સમૂહના સંગઠનો એકત્રિત થઈ અને અમે નક્કી કર્યું છે કે આવનારા સમયમાં જો આ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, સમાજ સમક્ષ એમને રજૂ કરવામાં નહીં આવે તો ડીસા મુકામે બનાસ નદીના બ્રિજ ઉપર અમે ચક્કાજામનો કાર્યક્રમ આપીશું। એ કાર્યક્રમમાં પણ અમને જો સફળતા નહીં મળે અથવા તો જે ધરપકડની પ્રવૃત્તિ સરકાર દ્વારા નહીં કરવામાં આવે તો અમે થોડા જ સમયના અંતરાલમાં અથવા તો એના એ જ દિવસે પાલનપુરમાં એરોમા બ્રિજને પણ ચક્કાજામ કરીશું અને સમાજને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરીશું। ડીસાવળ પરગણાનું એક શૈક્ષણિક સંગઠન ચાલે છે, એના પ્રમુખ તરીકે હું વિક્રમભાઈ જોઈતારામ સોલંકી સ્ટાર્ટ કરો એટલે કરું ઓકે ઘટના હતી ડીસા અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે અને
લોકોની શું માગણી છે અને કયા પ્રકારના કાર્યક્રમો? ડીસા તાલુકાના પાલડી ગામે તારીખ 28, 29 ને 30 એપ્રિલ મહિનાની શિવ મહોત્સવ, શિવની પ્રાણ પ્રતિષ્ઠાનું એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું પાલડી મુકામે, જેમાં દલિત સમાજના લોકોને સાથે જે ભેદભાવ, આબડછેટ પરિવર્તન છે તેમને અલગ બેસાડવા, મંદિરની અંદર ન પ્રવેશવા દેવા, આ બાબતની એક શરમજનક ઘટના છે, ભેદભાવભરી જે ઘટના છે એને લઈને ભીરડી પોલીસ મથકે FIR દાખલ કરાવી છે. એના પછી 20 આરોપી છે અને 20 આરોપીઓમાંથી 5ની ધરપકડ થઈ છે. 15 આરોપીઓની હજી સુધી આ પોલીસે ધરપકડ કરી નથી. જેના અનુસંધાને અમે એક પ્રાંત કલેક્ટર ઓફિસથી કોલ આપ્યો હતો કે ભાઈ પાલડી મુકામે એક બેઠક કરીશું ને ત્યાંથી અમે અલ્ટિમેટમ કોલ આપીશું. જે આજે 17 તારીખના દિવસે અમે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ સાથે રહીને ડીસાના બનાસ પુલને તારીખ 22ના દિવસે બનાસ પુલને ચક્કાજામ કરીશું અને સરકારની સામે વિરોધ પ્રદર્શન કરીશું. જો કદાચ 22 તારીખ સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય તો છેલ્લે અમે પાલનપુર એરોમા સર્કલ બ્રિજને પણ બંધ કરશું. આ સમાજ એક સાથે એક સુરે અવાજ મિલાવશે. આપનું નામ? મારું નામ શંકરભાઈ ડાભી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા મંત્રી.